ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા છેલ્લે અટક્યા હતા ત્યાંથી આપણે શરૂઆત કરી દઈએ. ચાલો અહીંયા મારે શું લખવું પડે? અહીંયા કદાચ આગળ કર્યું હશે કે કુલ કાર્ય એ શેના ફેરફાર બરાબર હોઈ શકે છે. એટલે આ મારી ભૂલ છે. અહીંયા મારે શું લખવું જોઈએ? કુલ કાર્ય લખવું જોઈએ. બરાબર. એટલે કુલ કાર્ય જો W હોય તો W બરાબર કાઇનેટિક એનર્જી પછી અને કાઇનેટિક એનર્જી પહેલા. આ સૂત્ર નંબર 1. હવે કુલ કાર્ય એટલે કેટલા કાર્ય થયા છે આપણી પાસે? તો કે W1 થયું છે, W2 થયું છે અને W3 થયું છે. બરાબર. ઓકે, તો W1 W2 ની કિંમત મૂકી દઈએ આપણે. W1 ની કિંમત કેટલી છે? P1 ડેલ્ટા V. W1 ની કિંમત કેટલી છે? P1 ડેલ્ટા V માઇનસ P2 ડેલ્ટા V. બરાબર. P1 ડેલ્ટા V એટલે પદાર્થ ઉપર થયેલું કાર્ય અને માઇનસ P2 ડેલ્ટા V એટલે પદાર્થ દ્વારા થયેલું કાર્ય. ઉપરાંત આપણે અત્યારે આ ઉર્જા જો ગુરુત્વાકર્ષણને લીધે થતું કાર્ય ગણીએ, આ તો આપણે આપણા બળ દ્વારા થતું કાર્ય લખ્યું હતું. બરાબર. એટલે અહીંયા હું લખી લઉં. તેથી W3 બરાબર માઇનસ mgh. એ સમજાવું. ગુરુત્વ બળ દ્વારા થયેલું કાર્ય આપણે આમ લખીએ. તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય મેં માઇનસ શું કામ લખ્યું? અહીંયા મેં તમને કદાચ શીખવાડ્યું હતું એકવાર કે ધારી લો કે તમે કોઈ વસ્તુને તમે ઉપર ખસેડતા હોય તો તમારું બળ mg ઉપર હોય, mg જેટલું નીચેના બળ જેટલું હોય. બરાબર. એટલે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જો લેશો તો ધન આવશે, પણ ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય લેશો તો ઋણ આવશે, કારણ કે તમે ઉપર જાઓ છો અને બળ નીચે લાગે છે. એટલે આ સમયે તમે એમ લખી શકો કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય ઋણ છે. અહીંયા મેં ગુરુત્વ બળનું કાર્ય લીધું એટલે ભૂલ ન થાય એટલે મેં કાર્ય માઇનસ માઇનસ mgh, અથવા તો એને શું લખી શકાય? માઇનસ રો ડેલ્ટા V પછી G * માઇનસ h1 એવું લખશું. રો ડેલ્ટા V G * માઇનસ h1 માઇનસ રો ડેલ્ટા V પદ છે ડેલ્ટા V પછી G h2 માઇનસ h1 આવું થશે. કરેક્ટ. ચાલો હવે એ બધી કિંમતો આપણે આમાં મૂકી દઈએ. ચાલો આના સૂત્ર 2 કહીએ. હવે કાર્ય ઊર્જા પ્રમેય પરથી W બરાબર ડેલ્ટા K. ચાલો, તો W શું આવ્યું? P1 ડેલ્ટા V માઇનસ P2 ડેલ્ટા V માઇનસ રો ડેલ્ટા V G h2 માઇનસ h1 ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જાનો ફેરફાર આ છે. જુઓ તમે, ગતિ ઊર્જાનો ફેરફાર આ છે ડેલ્ટા K. તો એને શું લખશો તમે? 1/2 રો ડેલ્ટા V પછી V2 સ્ક્વેર માઇનસ V1. તો ડેલ્ટા V જુઓ બધી જગ્યાએ છે એટલે ડેલ્ટા V કેન્સલ કરી નાખો તમે. ડેલ્ટા V અહીંયા નીકળી જશે. ઓકે. હવે 1 અને 2 વાળા ભેગા કરી નાખીએ. 1 1 વાળા અને 2 2 વાળા. P1. ચાલો પછી આની અંદરથી 1 વાળું લઈ લો પ્લસ 1/2 રો
અને આને શું લખી નાખશો 1 વાળું છે એટલે માઇનસ વાળું મેં આ બાજુ લીધું એટલે પ્લસ થઈ ગયું v1 સ્ક્વેર. પછી આમાંથી આ માઇનસ અંદર જાય એટલે 1 વાળું પાછળ છે એટલે શું લખશો તમે રો જી h1. અને જો p2 પેલી બાજુ લઈ p2 માઇનસ એટલે આ બાજુ ગયું પ્લસ થઈ ગયું પછી પાછું પ્લસ 1/2 રો v2 સ્ક્વેર અને પ્લસ રો જી h2. ટૂંકમાં પહેલા ભાગના આ 3 પદો, નીચેના ભાગના આ 3 પદો, ઉપરના ભાગના આ 3 પદો કેવા થાય છે? અચળ થાય છે. તો બર્નોલીનું આ જ અગત્યનું સૂત્ર છે કે ગમે તે જગ્યાનું દબાણ વત્તા 1/2 રો v1 નહીં પણ v સ્ક્વેર પ્લસ રો જી એચ એટલે જેટલી ઊંચાઈ હોય એ અચળ રહેતું હોય છે. એટલે આ ખૂબ અગત્યની સૂત્ર મળ્યું. આને આપણે શું કહી શકાય? પ્રવાહીના તરલના એકમ કદ ની ગતિ ઉર્જા કહી શકાય. ગતિ ઉર્જા. અને આને શું કહેવાય? તરલના એકમ કદ ની સ્થિતિ ઉર્જા કહેવાય. તરલના એકમ કદની સ્થિતિ ઉર્જા. એટલે આમ તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા આવે. પણ અહીંયા આપણે શું કહી શકાય? દબાણ લેવાનું છે, યાદ રાખજો. એટલે આની અંદર તરલ માટે દબાણનું પદ એક આવશે. જે તે જગ્યાનું દબાણ ગુણ્યા એ જગ્યાની એકમ કદની ગતિ ઉર્જા વત્તા એ જગ્યાની એકમ કદની સ્થિતિ ઉર્જા. આવું એક અગત્યનું તમને સૂત્ર મળ્યું. એટલે મેં તમને કીધું હતું કે આ જે છે આપણે એ હું તમને વિડીયો લેક્ચરમાં કમ્પ્લીટ કરાવી દઈશ. એટલે આટલું આપણે લખવાનું રહેશે. બરાબર. ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને બહુ સહેલો પ્રશ્ન છે, આવડે એવો છે. અને ફિઝિક્સમાં તો ઘણો અગત્યનો પ્રશ્ન કહેવાય. રાઈટ. ચાલો હું આને કાઢી નાખું છું. તમે સ્ક્રીનશોટ લઈ લેજો તમારી રીતે. બરાબર. આ રીતનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. જે હું આનું સેજ ફેરવી લઉં છું એટલે તમે એકવાર આ તો કદાચ લીધો જ હશે. કરેક્ટ. આખું લેવાની જરૂર નથી. આને કાઢી નાખીએ. ઓકે. હવે એનાથી આગળ લઈ જે બર્નોલીના સૂત્રને આધારે જો તમે ઊંચાઈ સરખી રાખતા હોય, બરાબર, ઊંચાઈ બદલતા હોય પણ ધારો કે વેગ એનો બદલાતો ન હોય, બરાબર, કોઈ પણ ભાગમાં, જેમ કે તરલ સ્થિર, તો તમે આવું એક સૂત્ર વાપરી શકો. ધારો કે આ ટાઈપનો પાઇપ છે તમારી પાસે અને એની અંદર તરલ સ્થિર છે, તો આપણે આગળ જે સૂત્ર લીધા ને એ જ સૂત્રની વાત આમાં થાય છે. એક પિસ્ટન અહીંયા રાખેલો છે, બીજો પિસ્ટન અહીંયા રાખેલો છે. તો મેં તમને કીધું કે P1 વત્તા 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી H1 બરાબર P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી H2. H1 ને H2 તો છે પણ પ્રવાહી વહેતું જ ન હોય, દબાણ આપણે લગાવતા હોય ને, આમાં તમને મેં પેલું હાઇડ્રોલિક પ્રેશરનું ઉદાહરણ આપ્યું હતું ને, તો ત્યારે ધારો કે વેગનો ફેરફાર જ નથી કોઈ પણ ટાઈપનો, તો વેગનો ફેરફાર નીકળી જાય. અથવા એક બીજી વાત કરીએ આપણે, ધારી લો કે એના આડછેદનું ક્ષેત્રફળ જુદું નથી, એવું વિચારો ને તો સહેલું પડશે. નળી કેવી છે? એવી નીવી જ છે, તો આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, તો ત્યારે V નથી આવતો. V1 બરાબર કેટલું આવશે? V2 આવશે. એટલે કાં તો તરલ સ્થિર હોય તો V1 બરાબર V2 બરાબર 0
અથવા અથવા આડછેદ અચળ હોય તો આડછેદ અચળ હોય તો v1 બરાબર v2 થાય. તો એ બંને સ્થિતિમાં p1 પ્લસ રો જી h1 p2 પ્લસ રો જી h2. તો p1 માઇનસ p2 બરાબર રો જી h2 માઇનસ h1 અથવા તો p1 માઇનસ p2 બરાબર રો જી એચ. તો આ તો ગેજ દબાણનું સૂત્ર આવી ગયું, બરાબર ને? એટલે આમાં કંઈ બીજો ફેર પડતો નથી. તો આ એક અગત્યની બાબત તમારી ચોપડીમાં પાછળ લખેલી છે, બરાબર? તો એ જરાક વાંચી લેજો. એનાથી આગળ હું તમને બહાર આવતા તરલની ઝડપનું સૂત્ર સમજાવું. એમાં તમારી ચોપડીની અંદર 10.10 આકૃતિ તમે એકવાર જોજો, બરાબર? એમાં ટોરિસેલીનું સૂત્ર, ટોરિસેલીએ એક ખૂબ જ સરળ તરલનો વેગ કેટલો, પાત્રમાંથી બહાર આવતા તરલનો વેગ કેટલો થાય એની માટેનું એક સૂત્ર આપેલું છે. એની આપણે અત્યારે વાત કરવાની છે. તો એ આમે અગત્યનું છે. મેં તમને ઘણી વાર કીધું છે કે અમુક વસ્તુ ફિઝિક્સ માટે, અમુક વસ્તુ પરીક્ષા માટે અને અમુક વસ્તુ તમારે કોન્સેપ્ટ માટે ખૂબ અગત્યની હોય છે, બરાબર? ધારો કે તરલ આટલું ભરેલું છે અને તરલ અહીંથી આપણે બહાર નીકળે એ માટે અહીંયા આટલું છિદ્ર બનાવેલું છે. તો છિદ્રની ઊંચાઈ આપણે જો લેશું તો ધારી લો કે આ આપણે રેફરન્સ લાઈન લઈએ, બરાબર? હવે તમારી ઊંચાઈ, જે ઉપરની ઊંચાઈ છે એ y2 છે. તમારી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. આકૃતિ જોજો, કદાચ ટેક્સ્ટબુક ન હોય તો હું દોરી દઉં છું અહીંયા. અને આ ઊંચાઈ છે y1 ઊંચાઈ છે આ, કરેક્ટ? ચાલો, તો આને y1 કહેશું અને આ ઊંચાઈને આપણે y2 માઇનસ y1 અથવા h કહેશું. તો h બરાબર y2 માઇનસ y1 એવું કહેશું. તો ઓકે, ચાલો. ઉપર જે છે તરલ ઉપર કંઈક દબાણ લાગુ પડતું હોય છે અને અહીં નીચેનું દબાણ પણ આપણે લેશું. ધારી લો કે આના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે અને a2 કીધું છે ચોપડીમાં. ચાલો એને a2 કહીએ અને અહીંના આડછેદનું ક્ષેત્રફળ a1 કહેશું. આડછેદનું ક્ષેત્રફળ a1 છે. ત્યારબાદ અહીંથી બહાર આવતા તરલનો વેગ v1 છે, બરાબર? એવું સમજીએ. અને દબાણ, અહીંનું દબાણ આપણે કેટલું લેશું? તરલનું અંદર જતું દબાણ છે એ PA છે અને આ દબાણ ધારી લો કે કેટલું છે? P જેટલું છે. અત્યારે એ સમજીએ, PA અથવા P જેટલું. તો મારે સૂત્ર તો પહેલું જ વાપરવું પડશે. કયું સૂત્ર વાપરવું પડશે? તો કે PA નીચેના માટેનું લખીએ તો P1 પ્લસ રો જી h1 પ્લસ 1/2 રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ રો જી h2 પ્લસ 1/2 રો v2 સ્ક્વેર. આવું થશે. ચાલો, આમાં P1 એટલે નીચેનું દબાણ એટલે PA થશે. પછી રો જી, રો એટલે ઘનતા છે, બરાબર? નીચેની ઊંચાઈ કેટલી છે? h1 નહીં પણ y1 કીધી છે. પ્લસ એનો વેગ કેટલો છે? તો કે 1/2 રો, એનો v1 જ લીધો છે વેગ,
ઉપરનું દબાણ કેટલું થશે? પી દબાણ લખી નાખો, અત્યારે પી કીધું છે. પછી રો જી અને y1 ની જગ્યાએ y2. પણ તરલ એટલું બધું વધારે પ્રમાણમાં ભરેલું છે કે અહીંયા તરલનો વેગ કેટલો છે? અવગણી શકાય તેટલો નાનો છે એવું ગણો. એટલે V2 લગભગ 0 છે. એક મોટી ટાંકી ભરેલી હોય ને નીચે નળ ચાલુ હોય તો ટાંકીમાં નીચે આવતા પ્રવાહીનો વેગ લગભગ 0 જેવો અથવા તો અવગણી શકાય એટલો નાનો હોય છે. બરાબર. ચાલો એક બીજી વાત પણ સાથે સાથે કરી દઈએ કે A1 V1 બરાબર A2 V2 એવું થશે. અથવા તો આને V1 જો લખવું હોય તો લખવાનું, નહીં તો વાંધો નહીં. ચલો આ હું પાછું સમજાવી દઈશ. જો જ્યારે વધારે વેગ ન હોય ત્યારનું શું થાય. તો 1/2 રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P માઇનસ PA. આવું કરી નાખો પહેલાં તો. પછી રો જી y2 માઇનસ y1 આવું લખી નાખો. બરાબર. રો y2 માઇનસ y1. ચાલો હવે એને V1 ને કરતા બનાવો, એનો સ્ક્વેર છે ધારી લો અત્યારે. તો શું થશે? 2P માઇનસ PA ભાગ્યા રો આવું થશે. તો આમાં તો રો નીકળી જશે, બરાબર ને? એટલે 2G y1 માઇનસ y2. એને જો h લખવું હોય તો h લખી નાખો. આને શું લખી શકો તમે? h એટલે છિદ્રની ઊંચાઈ કેટલી છે. પછી મેં સ્ક્વેર કાઢી નાખ્યો છે એટલે આનું વર્ગમૂળ કરવું પડશે. તો આ જે સૂત્ર છે એને ટોરિસેલીનું સૂત્ર કહેવાય છે. મારી વાત સમજાણી? આને શું કહેવાય છે? ટોરિસેલીનું સૂત્ર કહેવાય છે. ઓકે. હવે તમે એમ વિચારી શકો કે જ્યારે P ની કિંમત PA કરતાં ઘણી વધારે હોય ત્યારે P ની કિંમત PA કરતાં ઘણી વધારે હોય ત્યારે શું થશે? રો GH ને અવગણી શકાય એટલું નાનું હોય છે. અને બહાર ધસી આવતા પ્રવાહી ત્યારે શું થાય? રો GH ની કિંમત ત્યારે રો 2GH અત્યંત નાની થાય. બરાબર. તો તેથી V ની કિંમત દબાણના તફાવત ઉપર આધારિત થાય. હું તમને એ પણ સમજાવીશ. આ વસ્તુ મેં લખી એ. અને બીજી એક વાત પણ એ સમજી લો કે જ્યારે ટાંકી ખુલ્લી હોય ત્યારે P અને PA એટલે કે ટાંકીની ઉપરની સપાટીનું દબાણ અને બહારની સપાટીનું દબાણ સમાન થઈ જાય. તેથી V1 બરાબર કેટલું થઈ જશે? ફક્ત આટલું રહેશે, 2GH. એનું કારણ શું? કારણ કે P1 માઇનસ PA 0 થઈ જાય એટલે. તો મોટાભાગે ખુલ્લી ટાંકી માટે જ વિચારતા હોય છે ને. તમે આ જે પ્રયોગ કરો છો એની અંદર મોટા ભાગે તો આ આપણે ભાગ કાઢવાનો જ હોય છે. આ ભાગ આપણે ધ્યાનમાં લેતા નથી હોતા. આ ભાગને આપણે કાઢી નાખવાનો હોય છે. બરાબર. ખુલ્લી ટાંકી હોય, જ્યારે ખુલ્લી ટાંકી હશે ત્યારે તમે શું કરશો? આ દબાણ અને નીચેનું દબાણ બે સમાન હોય છે. એટલે ખુલ્લી ટાંકી માટે બહાર આવતા પ્રવાહીનો વેગ કેટલો હશે? √2GH. યાદ રાખજો, બહાર આવતા પ્રવાહીનો વેગ √2GH હશે. તો ટોરિસેલીએ આ બે સૂત્ર આપ્યા. હા, મેં તમને કીધું કે આ હું સમજાવીશ. ઓકે. એની આપણે એક વાત કરી લઈએ. ખુલ્લી ટાંકી
માંથી હું અહીંયા સમજાવું કે પ્રવાહી જે પડે છે એ પ્રવાહી આમ પડે છે, એના વેગના આધારે પ્રવાહી અહીંયા પડે છે, બરાબર. અને ધારી લો એનું આ સપાટી છે, અને ધારી લો કે મેં શું કરી નાખી, ટાંકી બંધ કરી નાખી, અને પછી એક પંપની મદદથી એમાં દબાણ હું લાગુ પાડું છું, બરાબર, આ રીતે, અને હું દબાવું છું, તો અહીંનું દબાણ વધી જશે. દબાણ વધી જશે તો પાણી, તમને ખબર પિચકારીમાં એ જ થાય છે ને, તો પિચકારીમાં પાણી થોડું વધારે આગળ જશે. દબાણ જેમ વધારે હશે એમ પાણી વધારે આગળ જશે. એટલે મારી વાત સમજાય છે કે જેમ દબાણ વધે છે એમ, એટલે મેં આ એ લખ્યું છે, જ્યારે PA ગ્રેટર દેન PA હોય, P ગ્રેટર, ત્યારે 2GH અત્યંત નાની હોય અને V ની કિંમત કોની ઉપર આધાર રાખે છે? આની ઉપર આધાર રાખે છે. ઓકે, તો આ ખૂબ જે તરલ માટેનો અગત્યનો નિયમ છે એ મેં સમજાવ્યો. તમારે જો આને એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો આ રીતે હું ગોઠવી દઉં છું. આ એક, પછી આ બીજો સ્ક્રીનશોટ, બરાબર, આ રીતે પૂરું કરી નાખજો. ચાલો, પૂરું. એનાથી આગળ હું તમને એક હજી થિયરી આપણે લઈ એ થિયરી છે વેન્ચ્યુરી મીટર, બરાબર. તો એ અહીંયા હું લખું છું. એને કહેવાય છે વેન્ચ્યુરી મીટર. એને કહેવાય છે વેન્ચ્યુરી મીટર. તો વેન્ચ્યુરી મીટર એ તરલનો વેગ માપવા માટેનું ઉપકરણ છે. યાદ રાખજો, વેન્ચ્યુરી મીટરથી શું કરવામાં આવે છે? તરલનો વેગ માપવામાં આવે છે. રચના એની હું સમજાવી દઉં તમને. વેન્ચ્યુરી મીટર એ લગભગ આ ટાઈપનું સાધન છે. યુ આકારની નળી છે, બરાબર. એ નળીમાં, આમ તો મેં તમને ગઈકાલે જ મારા ખ્યાલથી આ દબાણ માપવા માટેનું એક ઉપકરણ આના જેવું જ બનાવી દીધું હતું, બરાબર. આને મેનોમીટર નળી કહેવાય છે. આવી એક નળી છે. જવા દો, ફરીથી એકવાર દોરવું પડશે. યુ આકારની એની અંદર આપણે કોઈ પ્રવાહી ભરી શકીએ. મોટા ભાગે તો તમે ભણશો ને એમાં બધે પારો જ આવશે. પારો શું કામ રાખવામાં આવે છે એની મેં એકવાર વાત કરેલી છે તમને. ઓકે, અહીંયા એનું લેવલ આ છે. હવે હું ઉપરનો ભાગ એવો ખાસ રીતે બનાવું, બરાબર, કેમ કે, અને એ બંધ ભાગ છે, યાદ રાખજો, એ ખુલ્લો ભાગ નથી. ચાલો, અને સમજીએ આપણે શું કહેવા માંગે છે. આટલો ભાગ આપણે કાઢી નાખીએ, બરાબર. એટલે નળી સાથે જોડાયેલો ભાગ છે. આ રીતે જોડી શકાય એને. હવે આપણે એવું સમજાવવાનું છે કે જ્યારે બર્નોલીનું સૂત્ર છે ને, બર્નોલીનું સૂત્ર એવું સમજાવે છે તમને કે જ્યારે દબાણનો તફાવત ઉત્પન્ન થાય, P1 પ્લસ ρ G y1 પ્લસ 1/2 ρ v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ ρ G y2 પ્લસ 1/2 ρ v2 સ્ક્વેર. આવું મેં તમને સમજાવ્યું. પહેલી વાત તો એ કે અહીંયા હું એક આડી લીટી બનાવું
તરલ માટે, તો આ સ્થાને હું બે જગ્યાએ દબાણ માપવા માંગુ છું. એક તો આ જગ્યાએ દબાણ માપવું છે અને બીજું આ જગ્યાએ દબાણની અથવા તો બર્નોલીના સૂત્રની વાત કરવાની છે મારે. એટલે બંને સ્થાનો તમે જોશો તો બંને સ્થાનોની ઊંચાઈ સરખી છે. ઊંચાઈ સરખી હોવાથી આ ભાગ મારે આવશે નહીં, સૂત્રની અંદર આ ભાગ નહીં આવે. એટલે એ ભાગને હું અત્યારે કાઢી નાખું આમાંથી. બરાબર, તમે સમજો, આ ભાગ નહીં આવે. બરાબર, ઓકે. ઊંચાઈ સમાન છે તો y1 પ્લસ y1 અને y2 વાળા પદો સમાન થઈ જાય છે, તો એ ભાગ આમાં દર્શાવવાના આવશે નહીં. સૂત્રને ફરીથી પાછું રીઅરેન્જ કરી નાખું, એટલે કે p1 માઇનસ p2 કરી નાખું ઇઝ ઇક્વલ ટુ 1/2 રો v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર, આવું કંઈક સૂત્ર બનશે આ એક. પછી હવે તમે એ વિચારો કે જો હું આ ભાગનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A લઉં અને આ ભાગનું આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ a લઉં, અથવા તો ચોપડીની અંદર હા એવું જ છે, અને આપણે કેપિટલ A કરી નાખીએ અને આને આડછેદને શું કરી નાખીએ, સ્મોલ a કરી નાખીએ. તો એક બીજું સૂત્ર આપણને ખબર છે કે a1 v1 બરાબર a2 v2. એનો અર્થ એમ કે અહીંયા હું કેપિટલ A મૂકી દઉં, કેપિટલ A ઇન્ટુ ત્યારનો વેગ v1 લખું અને અહીંયા સ્મોલ a ત્યારનો વેગ v2 લખું. બરાબર, ઓકે. હવે હું આ જગ્યાએ એનો વેગ શોધવા માંગુ છું, કોઈ પણ જગ્યાએ v1 અથવા v2. એટલે આ હું એટલું ખુલ્લું રાખીશ, યાદ રાખજો, કે જ્યાં પ્રવાહીનો વેગ મારે શોધવો છે. બરાબર, એટલે નળી આપણે એ રીતની રાખવાની, જેથી પ્રવાહીનો નળીની સાઇઝ એટલી રાખવાની કે આ સાઇઝ એટલી રાખવાની કે જ્યાં તમારે પ્રવાહીનો વેગ શોધવો છે. તેથી અહીંયા હું શું લખી નાખીશ કે v2 ની વેલ્યુ શું થાય, પહેલાં એ જુઓ, a ભાગ્યા a ઇન્ટુ v1. ચાલો, એની પણ હું કિંમત મૂકીશ, આ એક કિંમત મૂકીશ. હજુ એક બીજી એ વાત કરી નાખીશ હું, p1 માઇનસ p2. તમને ખબર છે કે અહીંનું જે દબાણ થાય, બરાબર, આનું જે દબાણ થાય આ ભાગનું, એને આપણે ધારો કે p1 કહીએ, અને એ જ ભાગનું દબાણ જે થાય અહીંયા એને આપણે p2 કહીએ. તો અહીંયા આ બધા ભાગમાં જે p1 દબાણ છે એ દબાણ અહીંયા લાગુ પડશે, એટલે આમ અંદર પણ લાગુ પડશે આ p1, અને એ જ રીતે અહીંયા દબાણ p2 લાગુ પડશે. હવે તમે જુઓ તો આપણે જે બર્નોલીના સૂત્રમાં જે જગ્યાએ પ્રવાહીનો વેગ વધતો હોય, અથવા જુઓ તમે v1 જો મોટું હોય, બરાબર, સોરી, v1 મોટું નહીં હોય, v1 પહોળાઈવાળા ભાગમાં છે ને, એટલે v1 નાનું હોય તો આપોઆપ એ જગ્યાનું દબાણ કેવું હશે, મોટું હશે. કારણ કે v2 જો મોટું હોય તો એ જગ્યાનું દબાણ નાનું, કારણ કે આ ભાગ આખો કેવો રહેવો જોઈએ, અચળ રહેવો જોઈએ. યાદ રાખજો, એક પદ વધે તો બીજું પદ ઘટવું જોઈએ. તો અહીંયા શું ઉત્પન્ન થાય છે, દબાણનો તફાવત. દબાણનો તફાવત ઉત્પન્ન થાય તો આ લિક્વિડ નીચે જશે અને આ ભાગ ઉપર આવશે. તો નવું સ્ટેજ આ થશે, અને ત્યારે બંને વચ્ચે દબાણનો તફાવત ઉત્પન્ન થાય છે, h જેટલો. એમાં કોલમ વધી જાય છે. તો હવે તમને ખબર છે કે આ h એ શું છે, દબાણના તફાવતને આધારે ઉત્પન્ન થયું છે. એટલે તમે નવું સૂત્ર આમ લખી શકો કે તેથી p1 માઇનસ p2 ની કિંમત કેટલી થશે,
એચ રો અને જી. આ તો લીધેલું જ છે આપણે, કારણ કે આ જગ્યાનું દબાણ કેટલું છે P1 અને આ જગ્યાનું દબાણ પણ કેટલું થશે P1 જ થશે. તો P1 બરાબર P2 પ્લસ આને શું કરશો એચ રો જી એવું લખ્યું હતું, એટલે એ હું ફરીથી નથી લેતો, આ આગળ આવી ગયેલું છે. આ સૂત્ર નંબર 3, એની કિંમતો હું મૂકી દઉં છું એમાં ઉપરના સૂત્રમાં, એટલે એચ રો જી બરાબર 1/2 રો, પછી V2 ની કિંમત મૂકી દઉં A1 a સ્ક્વેર ભાગ્યા સ્મોલ a સ્ક્વેર ઇન્ટુ V1 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. સમીકરણ 1 માં 2 અને 3 ની કિંમતો મૂકતા થાય. ઓકે, તો રો નીકળી જશે અહીંથી V તમે કોમન લઈ લો 1/2 V1 સ્ક્વેર કોમન લઈ લો, જવાબ થશે a સ્ક્વેર માઇનસ સ્મોલ a સ્ક્વેર 1, આને શું લખશું h ગુણ્યા g. તેથી V1 સ્ક્વેર બરાબર 2hg ના છેદમાં એમાં મૂકી દઈશું એવું જ, ના છેદમાં a સ્ક્વેર બાય સ્મોલ a સ્ક્વેર માઇનસ 1 અને સ્ક્વેર કાઢી નાખો તો એનું રૂટ. એટલે આ જે ભાગ છે બહુ સરળ સૂત્ર થઈ ગયું, અને આ સૂત્ર આપણે વેન્ચ્યુરીમીટર માટે વાપરીએ છીએ, બરાબર. એટલે એ શું કહે છે કે આ ભાગમાંથી આ ભાગમાં જતા પ્રવાહીનો વેગ આટલો થશે V1, બરાબર. આ સૂત્ર તમે બરાબર યાદ રાખજો, બરાબર. વેન્ચ્યુરીમીટરનો આ સિદ્ધાંત છે કે કોઈ પણ જગ્યાએ નીકળતા પ્રવાહીનો વેગ કેટલો થાય. હું તમને સ્ક્રીનશોટ પાડવા માટે આ 1, પછી આ 2 અને આ 3 તમે આ સ્ક્રીનશોટ લઈ લો, બરાબર. ઓકે, ચાલો આપણે આટલું રાખશું, નેક્સ્ટ ટાઈમ આનાથી વધારે ભણશું.